માઉન્ટ આબુ -4 ડિગ્રીમાં ઠરી ગયું, ચારે બાજુ છવાઈ બરફની ચાદર। ધરતી પર સફેદ મખમલી ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યા છે। કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં અત્યારે બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે, જ્યાં ભક્તિ અને કુદરતનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ઉત્તરકાશીના પહાડો પણ બરફથી લદાયેલા છે। પર્યટકોનું મનપસંદ સ્થળ મનાલી અત્યારે સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે, જ્યાં તાજી હિમવર્ષાએ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ ભરી દીધો છે। આ તરફ કાશ્મીરનું ગુલમર્ગ પણ પાછળ નથી, ત્યારે રસ્તા પર અને પહાડો પર બરફના થર જામી ગયા છે, જેની સીધી અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે। ગુજરાત નજીકનું પર્યટન સ્થળ માઉન્ટ આબુ જમ્મુ કાશ્મીર બની ગયું છે। રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં -4 ડિગ્રીએ પારો પહોંચી જતા ચારે બાજુ બરફની ચાદર પથરાઈ છે। પોલો ગ્રાઉન્ડ, ચાચા ઇન ગાર્ડન રિટ્રીટ, હેટમજી, ચાંદમારી, દિલવાડા, અચલગઢ અને ગુરુ શિખર જેવા સ્થળોએ બરફ જામ્યો છે। ઉદ્યાનો અને મેદાનો પર હળવી બરફની ચાદર જોવા મળી રહી છે। છેલ્લા 31 વર્ષમાં પહેલીવાર જાન્યુઆરીમાં આવા બર્ફીલા દ્રશ્યો જોવા મળ્યા, જેની પ્રવાસીઓ મજા લૂંટી રહ્યા છે। આગ ઝરતી તેજી બાદ સોના ચાંદીના ભાવમાં 30,000 સુધીનો ઘટાડો। આંતરરાષ્ટ્રીય કારણોસર હાલ સોના ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે। સોનાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે, તો ચાંદીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે। જબરદસ્ત ઉછાળા બાદ શુક્રવારે ઘટાડાની ચાલ જોવા મળી હતી। બુલિયન માર્કેટમાં ચળકતી ધાતુ સોના ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો। સોનામાં 10 ગ્રામે 24 કલાકમાં 14,000નો ઘટાડો જોવા મળ્યો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,80,000 થી ઘટીને 1,74,500ની સપાટીએ પહોંચી ગયો, જ્યારે ચાંદીના ભાવે પણ 4 લાખને પાર કર્યા બાદ ભાવ ઘટીને 3,90,000 પર આવી ગયા હતા, જે શુક્રવારે વધુ 30,000 ઘટીને કિલો ચાંદીનો ભાવ 3,60,000 પહોંચી ગયો હતો। સોનામાં અંદાજે 5% અને ચાંદીમાં 8% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। વૈશ્વિક બજારમાં નફા બુકિંગ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે। બીજી તરફ સોનું પહોંચની બહાર જતા હવે મધ્યમ વર્ગ 9 કેરેટના દાગીના તરફ વળ્યો છે। અમદાવાદમાં હવે 9 કેરેટના દાગીના ખરીદવાનો ટ્રેન્ડ શરૂ થયો છે। મોટાભાગના જ્વેલર્સમાં 9 કેરેટના દાગીનાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। 9 કેરેટ સોનાની જ્વેલરીમાં 37% શુદ્ધ સોનું હોય છે। હાલ 9 કેરેટ સોનાનો ભાવ 60,000 થી 65,000 રૂપિયા છે। દ્વારકાનું જામખંભાળિયા યાર્ડ ફરી મગફળીથી છલકાયું, સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ। આ દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મહા મહેનતે પકવેલી મગફળીની ઢગલા મોઢે આવક થઈ છે। હાલ સોનાના ભાવમાં ખૂબ તેજી છે, ત્યારે ખેડૂતો માટે પણ સોના સમાન મગફળીના ભાવમાં પણ તેજી છે। પરિણામે ખેડૂતોને ખુલ્લા બજારમાં 20 કિલો એટલે કે મણ દીઠ 1200 રૂપિયાથી લઈને 1750 રૂપિયા સુધીના ભાવ ઉપજી રહ્યા છે। મગફળીના આટલા ઊંચા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર સ્મિત છે। ચાલુ વર્ષે છેલ્લે થયેલા માવઠાથી ખેડૂતોએ નુકસાની વેઠવી પડી હતી, જોકે હાલ મગફળીના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોને એ નુકસાનીમાં થોડી રાહત જરૂર મળશે એવી આશા છે। સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા, મહિનામાં ડબ્બે 200 રૂપિયાનો વધારો। રાજકોટમાં ખુલતા બજારે ફરીથી ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે। ખાદ્યતેલના ભાવમાં સતત બીજા દિવસે વધારો ઝીંકવામાં આવ્યો છે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો કરાયો છે। છેલ્લા 30 દિવસમાં સિંગતેલના ભાવમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આમ નવા ભાવ સાથે સિંગતેલના 15 કિલો ડબ્બાના ભાવ 2950 થી 3000 સપાટીએ પહોંચી ગયા છે, તો કપાસિયા તેલના ડબ્બાના નવા ભાવ 2385 રૂપિયા નોંધાયા છે। ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં 15 કિલો સિંગતેલના ભાવ 2500 રૂપિયાની આસપાસ હતા। ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આ સમયે 15 કિલો સિંગતેલના ભાવમાં 500 રૂપિયા જેટલો વધારો। આ વર્ષે કમોસમી વરસાદના કારણે સારી ગુણવત્તાની મગફળી ઓછી આવી રહી છે, તો મગફળીના બિયારણની ખરીદી ચાલુ હોવાથી મગફળીના ભાવ ઊંચા છે। હાલ 4500 કિલો મગફળી 3600 રૂપિયાએ મળી રહી છે, તો 15 કિલો સિંગતેલના ડબ્બા માટે 45 કિલો જેટલી મગફળીની જરૂર પડે છે। આ બધા કારણે હાલ સિંગતેલ સામાન્ય વર્ગની પહોંચની બહાર પહોંચી ગયો છે। ગુજરાતની જનતા માટે તેલનો ભાવ હવે અસહ્ય બની રહ્યો છે। જૂનાગઢના આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ, અમદાવાદ જેલ મોકલાયા। જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને સ્થાનિક રાજકારણમાં જાણીતા ચહેરા એવા હરેશ સાવલિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। મોડી રાત્રે અંદાજે 2 વાગે જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હરેશ સાવલિયાની ભેસાણ ખાતેથી પાસા હેઠળ ધરપકડ કરી। ધરપકડ બાદ પોલીસ કાફલા દ્વારા તેમને તાત્કાલિક અમદાવાદની સાબરમતી જેલ ખાતે ખસેડવામાં આવ્યા। આ સમાચાર વાયુ વેગે પ્રસરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો। નોંધનીય છે કે હરેશ સાવલિયા સામેની કાયદેસરની કાર્યવાહીની શરૂઆત વિસાવદર તાલુકાના માડાવડ મગફળી
ખરીદ કેન્દ્ર પર થયેલા હોબાળાથી થઈ હતી. ડિસેમ્બર 2025ના અંતિમ સપ્તાહમાં હરેશ સાવલિયા અને તેમના સાથીઓ પર મગફળી કેન્દ્ર ખાતે ખેડૂતો પાસેથી કથિત રીતે પૈસા ઉઘરાવવા દાદાગીરી કરવાનો આક્ષેપ થયો હતો. આ ઘટનામાં એક મહિલા શ્રમિક સાથે ગેરવર્તણૂક કરવાના અને જ્ઞાતિસૂચક અપશબ્દો બોલવાના આરોપસર વિસાવદર પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ એટ્રોસિટી અને છેડતીની કલમો હેઠળ ગંભીર ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે તેમની ધરપકડ કરી જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યા હતા. આટકોટમાં પૂરપાટ જતી કાર પુલ પરથી નીચે ખાબક્યા બાદ આગનો ગોળો બની 3 શિક્ષકો જીવતા હોમાયા. રાજકોટના આટકોટ ગોંડલ રોડ પર પૂરપાટ જતી કાર અકસ્માત બાદ પુલ નીચે ખાબકી ગઈ, જે બાદ કાર આગનો ગોળો બની જતા કારમાં સવાર છોટાઉદેપુરના 3 શિક્ષક જીવતા ભૂંજાયા. આશા ચૌધરી, નીતા પટેલ તેમજ પ્રયાગ બારિયા નામના શિક્ષકો આજે કારમાં સવાર થતા આટકોટથી ગોંડલ તરફ જઈ રહ્યા હતા. તે સમયે દડવા નજીક કાર પુલ નીચે ખાબકી ગઈ, જે બાદ જોતજોતામાં કારમાં આગ લાગી. આગ એટલી પ્રચંડ હતી કે 3 શિક્ષકો કારની બહાર નીકળે તે પૂર્વે જ કાર લોક થઈ ગઈ હતી, એટલે કારની બહાર નીકળવા ન મળતા આખી કાર આગની લપેટમાં આવી જતા 3 શિક્ષકો કારમાં જ બળીને ભડતું થઈ ગયા. આ અંગેની જાણ થતાં લોકોના ટોળે એકત્ર થયા. પોલીસે ફાયરની ટીમને જાણ થતાં પહોંચીને પાણીનો મારો ચલાવ્યો. આગ પર કાબુ મેળવ્યા બાદ કારના દરવાજાઓ તોડીને કારમાંથી ભડતું થઈ ગયેલા શિક્ષકોની લાશને રાજકોટ ખાતે ખસેડવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર આશા ચૌધરીનો પુત્ર ગોંડલ સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. પુત્રની તબિયત સારી ન હોવાથી તેને લેવા માટે પોતાના સાથી શિક્ષકો સાથે ગોંડલ આવી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની. રાજકોટમાં જ્વેલરી શોરૂમમાં મહિલાએ કરી ચોરી. રાજકોટ શહેરમાં ધોળા દિવસે એક મહિલાએ સોનાના શોરૂમમાં દાગીનાની ચોરી કરી. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા બલવાના જ્વેલરી શોરૂમમાં ચોરી કરી હતી. 23 જાન્યુઆરીના રોજ અજાણી મહિલાએ શોરૂમ સ્ટાફની નજર ચૂકવીને ગોલ્ડ અને ડાયમંડ્સ ડિસ્પ્લે ટ્રેમાંથી ચોરી કરી હતી. 27.59 ગ્રામ 22 કેરેટની સોનાની ચેન ચોરી મહિલા ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલે શોરૂમના મેનેજર વિજય બુલચંદાણી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ગ્રાહક બનીને આવે છે અને સોનાની ચેન ખરીદવાના નામે ચેન તફડાવી લે છે અને પછી ચૂપચાપ નીકળી જાય છે. અમદાવાદના માણેકબાગમાં ડોક્ટરના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી. 12 જાન્યુઆરીએ રાત્રે 2 વાગે કમલેશ આસુંદ્રા અને મેહુલ પરમાર સોસાયટીમાં પ્રવેશ્યા હતા. મોઢે બુકાની બાંધીને આવ્યા હતા, જેથી તેમની ઓળખ છતી ન થઈ જાય. જોકે પોલીસની નજરથી તેઓ બચી ન શક્યા. 20 દિવસમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી લીધો. ચોર પાસેથી 1,75,00,000ની કિંમતના મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં 45 લાખ રોકડ, 2 કિલો સોનું અને 550 ગ્રામ ચાંદી જપ્ત કરાયું. પોલીસે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપી કમલેશ સામે અગાઉ પણ 10 જેટલા ચોરીના ગુના નોંધાયેલા છે. અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલા પ્રાચીન મંદિર શ્રી કાશી વિશ્વનાથને અજાણી મહિલાએ નિશાન બનાવ્યું. મંદિરમાંથી એક મહિલા દ્વારા ચાંદીના મુકુટની ચોરી કરવાની ઘટના સામે આવી છે, જેથી મંદિરના ટ્રસ્ટીએ સીસીટીવી ફૂટેજના આધારે અજાણી સ્ત્રી સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી આ ઘટનામાં જોઈ શકાય છે કે મહિલાએ ભગવાનને પણ છોડ્યા નહોતા. અત્યંત ચાલાકીપૂર્વક આખી ટ્રીક અજમાવી હતી. તે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને લગભગ 2 મિનિટ સુધી ભક્તિમાં લીન હોવાનો ઢોંગ કરતી રહી. મહિલાને જેવી તક મળી કે તરત જ ભગવાનનો ચાંદીનો મુકુટ ઉઠાવીને રફુ ચક્કર થઈ જાય છે. મહેસાણામાં શ્રેષ્ઠીઓનું સન્માન. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આ સન્માન કાર્યક્રમનું આયોજન. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વિશેષ હાજરી. સન્માન કરતા પહેલા આવી રાજ્યની પ્રતિષ્ઠિત ચેનલ ન્યૂઝ 18 એનું આંકલન કઈ રીતે કર્યું હશે, એનું એસેસમેન્ટ કર્યું હશે અને પછી બધાને સિલેક્ટ કર્યા હશે કે આ લોકોનું સન્માન કરવું જોઈએ. આ સન્માન પાછળનો ભાવાર્થ શું એમ? તો કોઈ પણ વ્યક્તિ જીવનની અંદર કોઈ પણ સારું શ્રેષ્ઠ કાર્ય કરે, કોકના માટે ઉપયોગી થાય, એના જીવનની અંદર એને મળેલી તક નો ઉપયોગ કરી એ સમયનો સદુપયોગ કરે અને આવા વ્યક્તિને સમાજ જીવનમાંથી શોધવા અને એને એક પ્લેટફોર્મ આપવું, ને પ્લેટફોર્મ પર લાવ્યા પછી આ મોમેન્ટો આપવો, એનું સ્વાગત કરવું, સન્માન કરવું અને સમાજની અંદર બીજા લોકો એમાંથી પ્રેરણા મેળવે.
કાંતિભાઈનું સ્વાગત થાય, નટીજીનું સ્વાગત થયું, કોઈ પણ વ્યક્તિનું, ગિરીશભાઈનું સ્વાગત થયું, સરદારભાઈ આપણું સ્વાગત થાય. તો સ્વાગત થાય તો સમાજના લોકો, આપણી બાજુના સરાઉન્ડિંગ લોકો એમાંથી પ્રેરણા લે કે કેમ ભાઈ નટુજીનું સ્વાગત કર્યું, કેમ રમેશભાઈનું સ્વાગત થયું, શેના માટે સન્માન કર્યું. આ પદ્મશ્રી એવોર્ડ મળે છે તો આપણે કદાચ જોઈએ કે કેમ પદ્મશ્રી એવોર્ડ એમને જ મળ્યો એમ. એની પાછળની વિચારધારા આપણે સમજીએ કે કન્સલ્ટન્સી કોઈ પણ વ્યક્તિએ કોઈ સમાજ સેવા કરી હોય તો માત્ર એક દિવસ માટે કરે એટલા માટે નહીં, પણ કન્ટિન્યુઅસલી સમાજ સેવા કરતા 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 આખી જિંદગી ખર્ચી નાખી હોય અને ત્યારે આ સ્ટેજે પહોંચે છે. અને આ સ્ટેજે પહોંચ્યા પછી સમાજ દ્વારા, કોઈ સામાજિક સંસ્થા દ્વારા અથવા રાજ્યની પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ જ્યારે સ્વાગત કરતી હોય અને એમાં મારે જવું જોઈએ. અને એટલા માટે આ વિચાર, આ ગૌતમને હું બેઠા હતા, ગૌતમને તું શું કરવા મને ધક્કો ખવડાવે છે મહેસાણા. મંકે સાહેબ તમે ત્યાં આવશો ને તો તમારાથી ઘણા બધા પ્રેરણા લેશે. મેં તું મારાથી પ્રેરણા લે કે ના લે, બાકી જેનું સન્માન થવાનું છે એનામાંથી હું ચોક્કસ પ્રેરણા લેવાનો છું આજે. એટલે જેનું સન્માન થઈ રહ્યું છે એમાંથી પ્રેરણા લેવા માટે સન્માનિત કરવાનો કાર્યક્રમ તો છે જ, પણ એમાંથી હું કંઈક નવું શીખું અને એટલા માટે જ ખાસ અહીંયા આવ્યો છું. વધારે સમય આપણું ગુજરાતમાં આગળ વધીએ. જામનગરના ખંભાળિયા બાયપાસ નજીક ચાલુ કારમાં આગ લાગતા દોડધામ મચી, 4 લોકોનો આબાદ બચાવ થયો. રોડ પર દોડતી પૂરપાટ કારમાં અચાનક ધુમાડા નીકળવા લાગતા 4 લોકો તુરંત બહાર નીકળી ગયા. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી. ભડભડ સળગતી કારના દ્રશ્યો જામનગરના છે. ખીજડીયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી કારમાં અકસ્માતે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. આ કારમાં તેના માલિક ભીમશીભાઈ સહિત કુલ 4 વ્યક્તિઓ સવાર હતા. કારમાં શોર્ટ સર્કિટ થતા જ તેઓ તાત્કાલિક કારમાં બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા. કાર અગનગોડામાં ફેરવાઈ જતા આસપાસના વાહન ચાલકો થંભી ગયા હતા અને ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ કાબૂમાં આવે તે પહેલા જ કારને ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. સુરતમાં 3 વીઘામાં ફેલાયેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં આગથી 5 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. સુરત શહેરના છેવાડે આવેલા એકલેરા ચોકડી પાસે કાપડના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના ડિંડોલી અને ભેસ્તાન વચ્ચે એકલેરા ચોકડી નજીક આવેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી હતી. કપડાના કારણે ગણતરીના મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમો એક્શનમાં આવી ભેસ્તાન, ડિંડોલી અને સચિન જીઆઈડીસી સહિતના સ્ટેશનો પરથી 5થી વધુ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગને કાબૂમાં લીધી હતી. અંદાજે 3 વીઘા જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા વેસ્ટેજ કાપડ ચિંદીના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. 6 કલાકથી સતત પાણીનો મારો ચલાવી અંદાજે 50% જેટલા કાપડના જથ્થાને બચાવી લેવામાં સફળતા મળી. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અનિયમિત આવતા એનએસયુઆઈએ વિરોધ કર્યો. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીને ફરી એકવાર એનએસયુઆઈએ ગજવી છે. યુનિવર્સિટીના કર્મચારીઓ અનિયમિત આવતા હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. કર્મચારીઓની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓના કામ ન થતા હોવાનો આરોપ છે. યુનિવર્સિટી ટાવરમાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાના આરોપ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. હલ્લાબોલ કરીને યુનિવર્સિટી કમ્પાઉન્ડને ગજવ્યું હતું. એટલું જ નહીં, એનએસયુઆઈ કાર્યકરોએ યુનિવર્સિટીમાં તાળાબંધી કરી હતી, જેથી ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. યુનિવર્સિટીને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે કાર્યકરોને વિરોધ કરતા અટકાવતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી. પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. ટીંગાટોળી કરી પોલીસ ડબ્બામાં બેસાડ્યા હતા.